લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિર છે તે એક વિવાદિત નિવેદન આપે છે અને ત્યાર પછી લોકોનો રોષ સોશિયલ મીડિયામાં ફાટી નીકળે છે અને એક યુવક છે તે માયાભાઈ આહિરને ફોન કરે છે અને ત્યાર પછી તેમને જે પ્રકારના સવાલો પૂછે છે, આ કથિત ઓડિયો છે તે અત્યારે વાયરલ થયો છે, તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિર છે તે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વિવાદોમાં થોડાક સમયથી ઘેરાઈ રહ્યા છે અને આ વખતે તેમણે સ્ટેજ પરથી એક નિવેદન આપ્યું હતું કે જે લોકો સરકારી અધિકારીઓને કહેતા હોય છે કે તમે અમારા ટેક્સના પૈસા છે તેમાંથી પગાર લઈ રહ્યા છો અને તમે પ્રજાના સેવક છો, તેવા લોકો મોટા ભાગે આ સરકારી રાશન, સરકારી ઘઉં પર નિર્ભર રહેતા હોય છે અને ત્યાર પછી લોકોનો રોષ છે તે ફાટી નીકળે છે। સોશિયલ મીડિયામાં માયાભાઈ આહિર છે તેમને લઈને આકરી ટિપ્પણી કરે છે અને એક યુવક છે તે માયાભાઈ આહિરને ફોન કરે છે અને આ કથિત ઓડિયો સામે આવ્યો છે તે પણ સાંભળો। અને આવું ટેક્સ નું તમે કયો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? હાલો, કેમ? તમારા પપ્પા એક જ ટેક્સ ભરે છે, અમારા પપ્પા નહીં ભરતા ટેક્સ? તમારું કીધું મેં? તમે એમ કીધું ને ટેક્સ। તમારું નામ શું? મકવાણા સંજય બોલું। મકવાણા સંજયભાઈ ના બાપા ટેક્સ નહોતા ભરતા એવું બોલ્યો હું? તમે શું કીધું? શું બોલ્યા? હું કહું જવાબ આપો પહેલા, હું કહું જવાબ આપો ભાઈ। તો અમે એમને એવું બોલ્યો એવું કે તમે જનરલ કીધું, જનરલ તમે એકનું નામ લઈને નહીં, જનરલ ની વાત નથી કરી પહેલા કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોણે કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું તમે ફોન ન કરો? એમ નહીં, મારી વાત સાંભળો માયાભાઈ, તમે એમ કીધું ને નામ લઈને એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિનો બાપુ ટેક્સ, ફલાણા વ્યક્તિ જે ટેક્સ ન ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે પેલા તો મને જવાબ આપો તો આ ટેક્સ વાળા રેડ શું કામ ઉપાડે છે? કેટલા પકડાય છે? ઈ પ્રશ્ન કેનો? નહીં, ટેક્સ નથી ભરતા એની જ વાત છે। ગરીબ માણસ નો મુદ્દો જ નથી એમ નહીં, કેની ઘરે રેડ પડી એમ મને કયો હાલો ટેક્સ કોણ ભરતું? મેં ગરીબ માણસ ને એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે। સાંભળજો તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં, તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારી લાગણી દુભાણી, અમારે કેવું પડે ને ટેક્સ કોઈ નો, અમને કેવું પડે રેશનિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા એવું તો ક્યાંય ના બોલ્યા તમે? હા એ બોલ્યો ને એમાં રેશનિંગ ઘઉં ખાઈ છે ત્યાં કેમ નથી જતા કોઈ? એનો બાપ રેશનિંગ ના ઘઉં ખા જતો હોય એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે। વિવાદ તમે કરો છો સાહેબ ના બિલકુલ નથી પડતો પેલા તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હો તો તમારે એ ન કરવાનું। તમે અત્યારે તમારું કામ કરો ને, તમે શું મારો ઇજારો રાખ્યો છે? હું શું બોલું? ઇજારાની વાત નથી તો તમે માફી વિડીયો નહીં મોકલો ને? તમારે મને ફોન જ શું કામ તમે મને ખોટી રીતે કરો જાણ્યા વગર? તો હવે તમે માફી વિડીયો નહીં મોકલો ને, બનાવીશું નહીં ને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ને? મારી ભૂલ થઈ ગઈ, આ ભાઈ ના બાપ નહીં, હવે વિડીયો મારે કહેવાનું મને ભૂલ થઈ ગઈ, મારે કેટલાક માફી માંગવી? એમ નહીં, હવે માફી વિડીયો ન બનાવતા, બરોબર? માફી બનાવવી પડે, માફી માંગવી પડે ભૂલ લાગી હોય તો હુકામ ને આવી ભૂલ ભાઈ કરીને હુકામ આવી ભૂલ કરો? હું એવું કહું તમે આ છે હવે ભૂલ કરો તમે, એમ નહીં જો તમે સાચું નથી લેતા ને ખોટા પોઈન્ટ હુકામ પકડો તો હુકામ મને માફી વિડીયો માંગવો પડે, કરવો પડે ને તમારે? તો ભૂલ જ ના કરતા હોય તો એમ કહું, તમારે વિચારીને બોલતા હોય એટલે હવે મારે માફી માંગવાની 100% કે આ કોઈ ટેક્સ ભરતા નથી, મને ખબર નથી, બરોબર? તમારે આ વિષય શું મુદ્દો છે? તમે નથી કોઈનો વિડીયો બનાવ્યો મારા ભાઈ, નથી તમે ટેક્સ નથી ભરતા એવું નથી,
બરોબર. જો નો ભરતા હોય ને તમે મારી વાત સાંભળો, તમે મારી વાત વિડીયો- સાંભળો, મારી વાત સાંભળો. હું એ જ કહું છું, આવું કેટલું હાલે મને કહેશો તમે? આવું તો તમે જ્યાં તમે સુધી જો એવા ભાષણ વિડીયો કરશો નથી બનાવતા, એવું તમે નથી. સ્ટેજ તમે કોઈનો ઉપરથી વિડીયો સાંભળો. આવું કેટલું હાલે એવું કીધું ને તમે. સાંભળી લો પેલા ભાઈ, કે તમે ઈ માયલા એકે નથી. તમે ટેક્સ ભરો છો, તમારા બાપુજી ટેક્સ ભરે છે, તમારા ભાઈઓ ટેક્સ ભરે છે, તમે નથી કોઈનો વિડીયો બનાવતા. એના વિશે હું બોલ્યો નથી. તો કેના વિશે બોલ્યા? જે નથી કરતા એના માટે. એ તમને ખબર છે કોણ નથી ભરતું? એ મને નથી ખબર એટલે તમે ગોતો ને હવે. તો એમ નહીં, આવું તમારે હુકામને કરવું જોઈએ એમ કહું. તમે હું સ્ટેજ એમ ઉપર જ માઇકમાં કહું છું, હાથમાં મારા આવી જાય, ભાઈ, તમે મન થાય એમ બોલવા માંડો છો. મન ફાવે એટલે આમાં શું મન ફાવે એવું બોલ્યો છો? કોને ગાડફેડ મેં દીધી ભાઈ? ગાડી દીધી હોય ને ઈ સહન થઈ જાય. આ લાગણી દુભાઈ ટેક્સ ભરતા હોય ને એની લાગણી તમે એટલા બધા ટેક્સ શું ઊંડા ઉતરી ગયા છો મારા ભાઈ, કે તમારી લાગણી ભાઈજી જે નથી ભરતા એનું કીધું છે. હા તો હવે તમે નથી ભરતા એની વાત છે. હા તો હવે તમે માફી ના માંગતા? માફી માગી લેશો એટલા પડી પેલા. ના ના નો માંગતા હવે માફી. મારી પાસે તમારો પહેલો ફોન આવ્યો છે. હા હા હજી આવશે. તમારું નામ મને મોકલો. તો તમારા ફોન નંબર મોકલો ને. હા મારા જ નંબર છે. હા મારા જ હા નંબર તો તમારા ઉપર ભાઈનું દિલ દુભાણું છે અને હું માફી માંગુ છું. એટલે એક ને મારે માગવાની જનરલ માગવાની. હું તો ના જ પાડું તું, મંગાય જ નહીં. હું કામ માફી જ માંગવી જોઈએ? એટલે તમે કહો ને કે માફી નહીં માંગો એમ, પાછા તમે ના પાડો. હા પણ ન મંગાય તો તમે તમારે સોવા કઈ વૃત્તિ ના માંગે? મને એ નથી સમજાતું. હું માફી માંગવાનું કહું કે માફી ન મંગાય. જો તો એમ નહીં, જો અટણ માંગવી પડે ને તમારે. એટલે હું એમ કહું છું કે સમજે વિચારીને બોલ્યા હોય તો માફી માંગવી પડે કોઈ નહીં એમ. સમજી વિચારીને ન બોલ્યા તો બોલ્યા. તમે સમજી વિચારે વગરનો ટુકડો લઈ લીધો, બરોબર? એ કોકે મૂક્યું એટલે તમે કર્યું, તમારા ધ્યાન ઉપર એ નહોતું. નહીં કોકે નથી કર્યું. બરોબર? ના ના ના. તમને મારો નંબર ક્યાંથી આવ્યો તમારી પાસે? મોબાઈલ હું જોતો તો મારો નંબર ક્યાંથી આવ્યો તમને કહો જો પેલા. વિશન ચાવડા અમરેલી થી. હા તો એ તો કહું છું કે એને નંબર આપ્યો તમને કે ભાઈ આ બધે ફોન કરવાને, કારણ કે એ બધા ખૂબ બધા સારું કામ કરે છે, બરોબર? એટલે એને કીધું છે એટલે તમે ફોન મને કર્યો, બરોબર? તો એમ નહીં, હવે ધ્યાન રાખો આવું બોલવામાં. ધ્યાન રાખશું ભાઈ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.